કરવામાં આવી જ રહી હતી અને આવતીકાલે અમિત શાહ ફોર્મ ભરવાના છે. આવતીકાલનું શું આયોજન? ફોર્મ જતો હોય ત્યારે શક્તિ પ્રદર્શન કરતો હોય છે, પરંતુ જે અમિત શાહનું શક્તિ પ્રદર્શન છે જે કદાચ આજે પૂર્ણ થશે. આવતીકાલે જ્યારે ફોર્મ ભરવાની જે ઔપચારિકતા છે તેમાં માત્ર ઉમેદવાર તરીકે અમિત શાહ, તેમના સાથે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગાંધીનગર લોકસભાના ઇન્ચાર્જ અને રાજ્યસભાના સાંસદ મયંક નાયક, ગાંધીનગર લોકસભા ઉપરાંત અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ લોકસભાની આ 3 ક્લસ્ટરના જે પ્રભારી છે કેસી પટેલ અને તેમની સાથે સાબરમતી વિધાનસભાના ધારાસભ્ય હર્ષદભાઈ પટેલ, આ 5 માત્ર લોકો, ગણતરીના લોકો જ જિલ્લા કલેક્ટર ગાંધીનગર ખાતે પહોંચશે અને ફોર્મ ભરશે અને ત્યારબાદ ત્યાંથી તુરંત જ અમિત શાહ છે તે દિલ્હી જવા રવાના થવાના છે. જી બિલકુલથી ગૌરવ, અમિત શાહની લોકપ્રિયતા છે કે આટલી ભીડ ત્યાં જોવા મળી રહી છે, કારણ કે ગરમી પણ સખત પડી રહી છે અને આ બધાની વચ્ચે સાણંદનો રોડ શો જોઈ લો, કલોલનો રોડ શો જોઈ લો અને અત્યારના આ દ્રશ્યો જોઈ લો, તેમની લોકપ્રિયતાના પુરાવા આપી રહ્યા છે. ચોક્કસ કહી શકાય કે જે રીતે અમિત શાહ આ 6ઠી જાહેર ચૂંટણી લડી રહ્યા છે. અત્યાર સુધી તેઓ ધારાસભ્યની ચૂંટણી લડતા હતા સરખેજ વિધાનસભા, એ સરખેજ વિધાનસભા કે જેનો વિસ્તાર એક સમયે લોકસભા જેટલો હતો, એટલે એમની જૂની સરખેજ વિધાનસભામાં માત્ર એક કલોલ નવી વિધાનસભાનો સમાવેશ થયો અને સાણંદ વિધાનસભાનો સમાવેશ થયો. આ 2 વિધાનસભાઓનો સમાવેશ થતા જ ગાંધીનગર જે લોકસભા સીટ બની છે એ લોકસભા સીટ ઉપર તેમની આ બીજી ચૂંટણી છે. એના પહેલા તેઓ ધારાસભ્ય તરીકે ચૂંટણી લડી ચૂક્યા છે અને તેમની લોકપ્રિયતા આજે રોડ શોમાં જે સંખ્યા દેખાય છે તેના ઉપરથી સ્પષ્ટ થાય છે કે કેટલા લોકપ્રિય નેતા છે. ઉપરાંત ભારતીય જનતા પાર્ટીનું જે ટેબલ વર્ક છે, જે કોર્પોરેટ કલ્ચર છે અને જે માઇક્રો પ્લાનિંગ છે તેની અસર પણ આ રોડ શોમાં જોવા મળે છે. કોઈ પણ વ્યક્તિને પાણીની તકલીફ પડી નથી, કોઈ પણ વ્યક્તિને શ્વાસની તકલીફ પડી નથી, એટલે કાર્યકર્તાઓનું પૂરેપૂરું ધ્યાન પણ રોડ શોમાં રખાયું છે તેવું માઇક્રો પ્લાનિંગમાં દેખાઈ રહ્યું છે. બિલકુલ ગૌરવ, એક વાત એ પણ કે તમારો નેતા કેવો હોવો જોઈએ, લોકોની સાથે સતત કનેક્ટેડ હોવો જોઈએ. અમિત શાહ 2019 પછી સતત લોકોના દરેક કાર્યોમાં હાજર રહ્યા છે અને તેમની સાથે તેમનો એક નાતો પણ રહ્યો છે, એ પણ ખૂબ મહત્વપૂર્ણ બની રહે છે અહીંયા. દીક્ષિતા, વાત કરીએ તો અમિત શાહ જ્યારે પણ દિલ્હીથી ગુજરાતનો પ્રવાસ આવ્યો છે ત્યારે તેમના 3 થી 4 નાના મોટા જાહેર કાર્યક્રમો હોય છે. એ કાર્યક્રમ કાં તો ભૂમિપૂજનના હોય, કાં તો લોકાર્પણના હોય, અથવા તો જે નવો પ્રોજેક્ટ હોય તેને પ્રજા સુધી પહોંચાડવાના હોય. આપણે સાણંદ વિધાનસભા મત વિસ્તારની વાત કરીએ, અમદાવાદની રિંગ રોડ બહારના વિસ્તારની વાત કરીએ, ત્યાં પીવાના પાણી માટેનું આગોતરું આયોજન અત્યારથી જ તેમને કરી દીધું છે. ત્યાં હજી રહેણાંક સોસાયટીઓ કે રહેણાંક ફ્લેટ તૈયાર થયા નથી, તે પહેલા પાણીનું નેટવર્ક, ગટર નેટવર્ક કેવું હોવું જોઈએ તેનું આયોજન જોવા મળી રહ્યું છે. કલોલની વાત કરીએ તો હમણાં જ એક તળાવનું પણ તેમને ત્યાં બ્યુટિફિકેશનનું ઉદઘાટન કર્યું હતું, સારોડી ખાતે એક તળાવનું ઉદઘાટન કર્યું હતું. એટલે પ્રજાને સ્પર્શતા જે મુદ્દા છે તેને લઈને સતત લોકસભાના સાંસદોએ તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. બીજી મહત્વની વાત કે 16 સિવિલમાં એક કાર્યક્રમ થયો હતો અને જે ભારતમાં આયુષ્ય કાર્ડ હેઠળ જે પણ કોઈ દર્દીને સારવાર મળે તેમની પાસેથી તેમને અનુભવો જાણ્યા હતા. એટલે ન માત્ર અધિકારીઓના ભરોસે પરંતુ વ્યક્તિગત રીતે લોકો સાથે જોડાઈને લોકોને કેવા પ્રકારની સુવિધાઓની જરૂર છે, જે સુવિધા પૂરતા પ્રમાણમાં મળે છે કેમ તેની પણ તેઓ સતત ચિંતા કરતા રહ્યા છે. માટે આ નેતા તરીકે લોકોના દિલમાં સ્થાન પામે હતું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. જી બિલકુલથી ગૌરવ, તમે તો આ રોડ શોના પ્રત્યક્ષદર્શી છો, ત્યાં જ ઉપસ્થિત છો, તો ત્યાં તમને મુખ્ય આકર્ષણ શું લાગી રહ્યું છે અત્યારે? વત્સલ, અગાઉ પણ જણાવ્યું એમ રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો જોડાયેલા છે અને રોડ શો જેમ જેમ આગળ વધતો જાય છે તેમ તેમ તેની ભીડમાં વધારો થતો જાય છે. દ્રશ્યો તમે બતાવો છો એ જ દેખાડે છે કેટલા લોકો તેમાં જોડાયેલા છે. નાના મોટા અબાલ વૃદ્ધ સૌ પોતાના નેતાની એક ઝલક જોવા માટે રોડ પર એકઠા થયો તેવું એક માનવ મહેરામણ ઉમટ્યું હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહેલું છે. બિલકુલ ગૌરવ, આપ જોડાયેલા રહેજો, આપની પાસેથી માહિતી મેળવતા રહીશું. તો તમે આ દ્રશ્યો જુઓ રોડ શોમાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી છે. આ રોડ શો કેસરી રંગમાં ફેરવાઈ ચૂક્યો છે. તમામ લોકોએ કેસરી રંગના ખેસ ધારણ કર્યા છે. ભાજપનો ધ્વજ પણ જોવા મળી રહ્યો છે. સાથે જ તમામ લોકોએ આ સાફા પણ કેસરી રંગના બાંધ્યા છે. મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી છે. સવારથી જ આજે રોડ શો ચાલી રહ્યો છે. સાણંદ, કલોલ બાદ સાબરમતી રોડ શો થયો. હવે ઘાટલોડિયા વિસ્તારના દ્રશ્યો, ઘાટલોડિયા વિસ્તારથી નારણપુરા તરફ આ રોડ શો આગળ વધશે. રન્ના પાર્ક થઈને કૃષ્ણા ડેરી ખાતે સમાપન થશે અને ત્યારબાદ આ રોડ શો જાહેર સભાનું જે સ્થળ છે ત્યાં સુધી આગળ વધશે. આપને જણાવી દે કે વેજલપુરમાં એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે. જાહેર સભા ખાતે
મોટી સંખ્યામાં જનમેદની ઉપસ્થિત રહેવાની છે। તમે દ્રશ્યોમાં જુઓ કે ગુજરાતના જે ગૃહ રાજ્યમંત્રી છે હર્ષ સંઘવી પણ ઉપસ્થિત થઈ ચૂક્યા છે, જ્યાં એક તરફ CR પાટીલ પણ જોવા મળ્યા, બીજી તરફ હવે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ આ રોડ શોમાં આવ્યા છે। એટલે કે કહી શકાય કે ભાજપના જે કદાવર નેતાઓ છે એક બાદ એક આ રોડ શોમાં ભાગ લઈ રહ્યા છે, જ્યાં અમિત શાહ 10 લાખથી વધુની લીડ સાથે જીતવાનો દાવો કરી રહ્યા છે। અને જે રીતે મેં કહ્યું કે સાણંદ ખાતે BCCIના સેક્રેટરી જય શાહ એટલે કે અમિત શાહના પુત્ર પણ ત્યાં સાણંદ પહોંચ્યા હતા। અત્યારે પણ તેઓ પહોંચ્યા છે। અમિત શાહનો જે પરિવાર છે તેમની પત્ની પણ આ રોડ શોમાં ઉપસ્થિત છે। આ દ્રશ્યોમાં તમે જોઈ શકો કે જ્યાં એક તરફ ભાજપના કદાવર નેતા, બીજી તરફ મોટી સંખ્યામાં સમર્થકો અને કાર્યકર્તાઓ ઉમટી રહ્યા છે। તમામ લોકોમાં એટલો જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। અબ કી બાર 400 કે પાર આ તમામ નારાઓ પણ સંભળાઈ રહ્યા છે। ભારત માતા કી જય, વંદે માતરમ, જય શ્રી રામના નારા પણ લાગી રહ્યા છે। એટલે કે જે રીતે આ વખતે અયોધ્યામાં રામલલ્લાની સ્થાપના થઈ છે, સદીઓ બાદ અયોધ્યામાં રામલલ્લા બિરાજમાન થયા, આ વખતે તમામ જે ઉમેદવારો છે ભાજપના ઉમેદવારો જ્યારે પણ પ્રચારમાં જોડાતા હોય છે ત્યારે અચૂકપણે અયોધ્યાનો ઉલ્લેખ કરતા હોય છે અને એ જ અહીં પણ જોવા મળી રહ્યો છે। દીક્ષિતા, જય શ્રી રામના નારા આ વખતે ખાસ કરીને આકર્ષણનું કેન્દ્ર બન્યા। બિલકુલથી, અને આ જે ભીડ છે એ વાતનો પુરાવો આપી રહી છે કે અમે જનતા વચ્ચે રહેલા છે, અમે જનતાના કામો કરેલા છે, અમે જનતા સાથે સતત જોડાયેલા છે અને અબકી બાર 400 પારનો અમારો જે નારો છે તે સાકાર થશે એવું પણ આ પુરવાર થઈ રહ્યું છે। કારણ કે આપ જુઓ, માત્ર અહીંયા જ નહીં પરંતુ જ્યાં જ્યાં ભારતીય જનતા પાર્ટીનો જે પ્રચાર અને પ્રસારનો કાર્યક્રમ ચાલી રહ્યો છે ત્યાં જનમેદની અને જે આવકાર મળી રહ્યો છે તે પણ આપણે જોઈ રહ્યા છે। આ દ્રશ્યો સીધા અમે આપને બતાવી રહ્યા છે અને આપ જુઓ ગાંધીનગર કે જ્યાં આ બેઠક છે કે સતત ચર્ચામાં રહી છે, કારણ કે અત્યાર સુધી આ બેઠક પરથી જે દિગ્ગજો છે તેમણે નામાંકન કરી ચૂક્યા છે। એ પછી LK અડવાણી કેમ ના હોય, અટલ બિહારી વાજપેયી કેમ ના હોય, તેઓએ પણ નામાંકન ભર્યું હતું, ઉમેદવારી નોંધાવી હતી અને ખૂબ સારી એવી લીડથી જીત્યા હતા। એટલે આ ખૂબ જ ચર્ચાસ્પદ આ બેઠક લોકસભાની માનવામાં આવે છે। 2019 પછી અમિત શાહના હાથમાં આવી હતી અને સતત દબદબો આ ભારતીય જનતા પાર્ટીનો આ બેઠક પર રહેલો છે અને એટલે જ ખૂબ જ ચર્ચા, અને કારણ કે દિગ્ગજોની આ બેઠક VVIP બેઠક આ માનવામાં આવે છે અને સૌ કોઈની નજર તેના પર રહેલી છે। આપ જુઓ 2019 પછી શાહ સતત ચર્ચામાં રહ્યા છે અને લોકપ્રિય રહ્યા છે। એમની જે કામગીરી છે તેને લઈને 370 નાબૂદ કરવાની તેમણે જે વાત કરી હતી, મેનિફેસ્ટો જેમણે 2019માં બહાર પાડ્યો હતો ને ત્યારે વાત કરી હતી, તો એ ગેરંટી છે, એ ગેરંટી પણ તેમણે પૂરી કરી હતી। અમે ગેરંટી નથી આપતા, અમે માત્ર વાતો નથી કરતા, પરંતુ અમે ગેરંટી પણ પૂરી કરીએ છીએ અને તે વાતનો પુરાવો છે 370 કલમ હટાવી અને તે વાતનો પુરાવો આપ્યો। ત્યારબાદ રિપલસિંહની વાત કરી હતી, તે પણ આપણે જોયું છે કે તે પણ તેમણે આજે 2019માં જે વાયદા કર્યા હતા, રામ મંદિર બનાવીશું તેવી વાત કરી હતી અને મંદિર બનાવીને તેમણે ઊભું કરી દીધું છે। એટલે 2019માં તેમણે જે મેનિફેસ્ટો હતો તેમાં જેમણે જે વાતો કરી હતી એ વાતો છે તેને પુરવાર કરી છે અને 2024 અને ત્યાં પણ 2047 સુધીનો તેમણે રોડ મેપ છે લોકોની સમક્ષ મૂકી દીધો છે। અર્પણ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। અર્પણ, સાણંદથી લઈને કલોલ અને કલોલ પછી આ જે રેલી છે જેમ જેમ આગળ વધી રહી છે તેમ તેમ જનમેદની કાર્યકર્તાઓ અને તેમાં જોમ અને જુસ્સા એક પ્રકારનો જોવા મળી રહ્યો છે। કેવો માહોલ, કેવા દ્રશ્યો તમે ત્યાંથી જોઈ રહ્યા છો? આપનો પ્રશ્ન મારા સુધી નથી પહોંચ્યો, પરંતુ સીધા દ્રશ્યો જે છે તે હું આપને બતાવીશ। માહોલ આ દ્રશ્યો જ બયાન કરી રહ્યા છે કે જે પ્રમાણે કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગરના લોકસભાના ઉમેદવાર અમિત શાહ જે સવારથી પોતાનો રોડ શો કરી રહ્યા છે, પ્રથમ સાણંદ વિધાનસભા, તે બાદ કલોલ વિધાનસભા, બપોરે સાબરમતીનો રોડ શો પૂર્ણ થયો અને હાલમાં આ રોડ શો જે છે તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મત વિસ્તાર એટલે કે ઘાટલોડિયા મત વિસ્તારમાં પહોંચી ચૂક્યો છે અને આ વિસ્તાર ભાજપનો કમિટેડ વિસ્તાર છે। જ્યાં નજર કરો ત્યાં ફક્ત ને ફક્ત ભાજપના ટેકેદાર અને સમર્થકો દ્રશ્યો કરી રહ્યા છે। આપ જોઈ શકો છો, નાના બાળકો હોય, મહિલાઓ હોય, વૃદ્ધો હોય, સૌ કોઈ રોડની બંને બાજુએ ત્યાં આ રોડ શોની અને ખાસ કરીને ગૃહમંત્રી અમિત શાહની જે એક ઝલક જોવા માટે તળપપડ થઈ રહ્યા છે। એટલે આપ જોઈ શકો છો ભાજપના શહેરના પ્રમુખ સહિત અન્ય નેતાઓ પણ અહીંયા ઉપસ્થિત છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ અહીંયા આવી પહોંચ્યા છે અને અમિત શાહનો જે પરિવાર છે તે પણ અહીંયા આ રોડ શોમાં ઉપસ્થિત છે। એટલે જે પ્રમાણેના દ્રશ્યો છે તે આપ જોઈ શકો છો।